એક્ઝિબિશન અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમરગામ ખાતે આવેલી એમ.કે. મહેતા સ્કૂલમાં ઉમંગ એક્ઝિબિશન અને ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ અને જીવનશૈલી રજૂ કરવામાં આવી હતી। અલગ અલગ રાજ્યની જીવનશૈલીઓ નિહાળતા વાલીઓ અને દર્શકોએ આ શાળાની કામગીરીના વખાણ કર્યા હતા। શાળાના બાળકો અને શિક્ષકો તથા વાલીઓ દ્વારા વિવિધ સ્ટોલ્સ લગાવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ આ ફન ફેરનો આનંદ લીધો હતો। શાળા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। એમ.કે. મહેતા કોલેજની શૈક્ષણિક ક્ષેત્રે નાનકડી ઉડાન આજે વિશાળ ગગનમાં એક ઉત્કૃષ્ટ કામગીરી સાથે જોવા મળી રહી છે। એકદમ જ બહુ બેસ્ટ કે આજે સ્ટાર્ટિંગ તો જોતા આવ્યો પહેલાં સ્ટેટ વાઇઝ તો છોકરાઓએ જે મહેનત કરી છે ને ખરેખર આપણે દિલથી એમની તારીફ કરીએ। પ્લસ અહીંયાનો જે સ્ટાફ ટીચર્સ કે ગમે તે કોઈ એ લોકોને એટલા કોઓપરેટિવ છે કે જો એ લોકો છોકરાઓને એન્કરેજ કરે છે આવી દરેક સ્કૂલમાં આવા પ્રોગ્રામ થવા જોઈએ જેથી ફ્યુચરમાં છોકરાઓ કંઈ પણ નવું શીખી શકે સાયન્સમાં એમાં ટેકનોલોજી એસ્ટ્રોનોટ તમે એક એક દેશનું તમે જુઓ ને તો આખું અહીંયા સમજો કે એ લોકો કાશ્મીર હોય કે કર્ણાટક હોય કે કેરલા હોય ગુજરાતમાં અહીંયા ઊભું કર્યું છે એટલે બહુ જ સુંદર પ્રોગ્રામ મેનેજમેન્ટ પણ બહુ સરસ છે કોઈ ધક્કામુક્કી નથી કાંઈ નથી અને બધા એન્જોય પણ કરી રહ્યા છે ખરેખર આવો પ્રોગ્રામ ઉમરગામમાં મેં ઘણા વખત પછી ફર્સ્ટ ટાઈમ જોયો। વેલ ડન। આજે એમ.કે. મહેતાનું જે આ એક્ઝિબિશન છે એ ખૂબ જ સરસ વખાણવા લાયક છે અને જોવા લાયક પણ છે। બાળકોએ અને શિક્ષકોએ જે મહેનત કરી છે તે ઘણી જ સરસ છે અને દરેક રાજ્યનું જે એ લોકોએ આબેહૂબ વર્ણન કર્યું છે અને એમાં આપણને જોવા જઈએ તો એમ થાય કે કેટલી મહેનત નાના છોકરાઓ એ વિશે એક્સપ્લેન પણ ઘણું સરસ કર્યું છે તો એમની મહેનતને દાદ દેવી પડે આટલી બધી મહેનત કરવા માટે।